આપ સૌનું મારી ચેનલ પર. તો મિત્રો આ છે ધોરણ 9નું બરાબર ને અંગ્રેજી પેપરનું એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન તમને મળશે. તો મિત્રો જવાબ કેવી રીતે લખવું હું તમને આ સંપૂર્ણપણે માહિતી આપીશ. ઓકે, તો લેટ સ્ટાર્ટ. અને આ વિડીયો તમે તમારા મિત્રો સુધી શેર કરો અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન ને કમેન્ટ બોક્સમાં વોટ્સઅપ જે છે વોટ્સઅપનું ગ્રુપ પણ છે અમારું, તેમાં તમને બધા જ વિડીયો મળી જશે. ઓકે, તો ચાલો આપણે શરૂઆત કરીએ. ઓકે, તો પહેલો સવાલ છે, વોટ વિલ બૂસ્ટ જિગ્નેશ કોન્ફિડન્સ? જિગ્નેશનું કોન્ફિડન્સ શાનાથી બિલ્ડ થશે? ઓકે, તો અહીં આપેલું છે, ઇફ જિગ્નેશ પ્લાન્સ ફોર ઓનલી વન ડે એન્ડ ટ્રાઇઝ ટુ ફોલો ઇટ હી વિલ ગેટ હેબિચ્યુએટેડ ટુ ડુ લાઇક ધેટ એન્ડ ઇટ વિલ બૂસ્ટ હિઝ કોન્ફિડન્સ. બરાબર. નેક્સ્ટ, વોટ ડિસ્કરેજીસ જિગ્નેશ? જિગ્નેશને શું ડિસ્કરેજ? ડિસ્કરેજ એટલે કઈ વસ્તુ હિંમત ભાંગી દે છે? તો જિગ્નેશ ગેટ ડિસ્કરેજીસ વેન હી કેનોટ ફોલો ધ ટાઈમ ટેબલ. જ્યારે ટાઈમ ટેબલ ફોલો નથી કરી શકતો ત્યારે એની હિંમત તૂટી જાય છે. આગળ જોઈએ આપણે. ઓકે, નેક્સ્ટ છે, વોટ ઇઝ હરીશ પ્રોબ્લેમ? આપણે વાંચ્યું છે, વોટ ઇઝ હરીશ પ્રોબ્લેમ? તો હરીશ હેઝ અ પ્રોબ્લેમ ઓફ ચુઈંગ ગુટખા. ગુટખા ખાવાની એની પ્રોબ્લેમ છે. ફોર હાઉ લોંગ હેઝ હરીશ બીન ચુઈંગ ગુટખા? હરીશ કેટલા સમયથી ગુટખા ખાય છે? તો હરીશ હેઝ બીન ચુઈંગ ગુટખા ફોર અબાઉટ 2 years. 2 વર્ષથી હરીશ ગુટખા ખાય છે. ઓકે, યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સ મિનિંગફુલી. ફેક્ટ અને પ્રેક્ટિકલ. બરાબર ને? ફેક્ટ ને પ્રેક્ટિકલને વાક્યમાં ઉપયોગ કરવાનો છે. ઇટ ઇઝ ધ ફેક્ટ ધેટ ધ ટીનેજર્સ ઓફન ટેક ડિસિઝન્સ વિચ આર નોટ પ્રેક્ટિકલ. એ પ્રમાણે વેલ નોન અને કન્સલ્ટ. કેટન્સ પેરેન્ટ્સ ડિસાઇડેડ ટુ કન્સલ્ટ અ વેલ નોન કાઉન્સેલર. ઓકે, આગળ જોઈએ આપણે. હુ સેડ ટુ હુમ? સર, કેન બ્લડ ડોનર એક્વાયર HIV? તો ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય અંતિમ ટુ મિસ્ટર બક્ષી. બરાબર. કીપ યોર માઇન્ડ એંગેજ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ. ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય મિસ્ટર બક્ષી ટુ હરીશ. મિસ્ટર બક્ષી આ હરીશને કહે છે. ચલો, આ બુઝોવાળું. બુઝો વોઝ હંગ્રી. હી ટુક હિઝ માસ્ટર્સ ટ્રાઉઝર ઇન હિઝ માઉથ એન્ડ પુલ્ડ હિમ. ધેર વોઝ અ કોર્નર ઇન ધ ગેરેજ reserved for Buzo. He gave some pieces of bread to the dog. The dog was happy, but his master was not. He was walking from corner to corner. Suddenly, Buzo did something. બરાબર. આ પેરેગ્રાફ વાંચી લેવાનું આખું. અને પછી who was Buzo? તો Buzo was a dog. Buzo was a dog. Next, what did Buzo do that he never did before? Buzo jumped over the dusty shelf. બરાબર, and push down the dirty packet. Next, read the conversation and answer the following. I interviewed Michael. આ બેનું જે કન્વર્ઝેશન છે તે આપણે વાંચવાનું છે, ઓલિમ્પિક ગોલ્ડ મેડલનું. બરાબર. વોટ ઇઝ માઇકલ? તો માઇકલ ઇઝ અ વર્લ્ડ ચેમ્પિયન ઇન સ્વિમિંગ. બાય હુમ વોઝ માઇકલ ઇન્ફ્લુએન્સ? માઇકલ વોઝ ઇન્ફ્લુએન્સ બાય હિઝ એલ્ડર સિસ્ટર. બરાબર, માઇકલ એના એલ્ડર સિસ્ટરથી ઇન્ફ્લુઅન્સ થાય છે. નેક્સ્ટ, ટર્ન ધ કન્વર્ઝેશન ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. ગૌરવ અને અંકિતા. ગૌરવ કહે છે હુઝ હાઉસ ઇઝ ધીસ? ગૌરવ આસ્ક્સ અંકિતા હુઝ હાઉસ ધેટ વોઝ. હુઝ હાઉસ ધેટ વોઝ. અંકિતા રિપ્લાઇડ કરે છે ધેટ. ઇટનું શું થશે? ઇટ બિલોંગ્સ, વર્તમાન કાળનું બિલોંગ ટુ મિસ્ટર વર્મા. ગૌરવ શું કહે છે? ગૌરવ ટોલ્ડ અંકિતા that he thought he worked in his father's office. એ પ્રમાણે આવશે. બરાબર. નેક્સ્ટ, કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ એન્ડ રીરાઇટ ધ કરેક્ટ પેરેગ્રાફ. ઓકે, યુ આર ટેકિંગ પ્રોપર કેરનું શું આવશે? કેર ઓફ યોર ટીથ. ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ? યુ કુડનું આવશે કેન બ્રશ યોર ટીથ ટ્વાઇસ અ ડે. ઓકે, આ પ્રમાણે બે વસ્તુ બદલવાનું હતું તે પ્રમાણે. સેક્શન ડીમાં જોઈએ. વી ટ્રસ્ટ હિમ, હી ઇઝ ઓનેસ્ટ. વી ટ્રસ્ટ હિમ બિકોઝ હી ઇઝ ઓનેસ્ટ. ગૌરવ ઇઝ સફરિંગ ફ્રોમ ફીવર. હી ઇઝ સફરિંગ ફ્રોમ કોલ્ડ. ગૌરવ ઇઝ સફરિંગ ફ્રોમ
બંનેમાંથી આવ્યું ને, તો આઈધર ફ્રોમ ફીવર ઓર ફ્રોમ કોલ્ડ. ઓકે, નેક્સ્ટ, હુ ઇઝ ધેટ મેન? આ પ્રશ્ન પૂછેલો એટલે સિકિંગ ઇન્ફોર્મેશન. મમતા ઇઝ એઝ ટોલ એઝ પ્રાચી. આ એઝ આવ્યો એટલે કમ્પેરિઝન. બરાબર, આગળ જોઈએ. મોના ઇઝ વોચિંગ ટીવી. તો આન્સર શું આવશે? વોટ ઇઝ મોના ડુઈંગ? મોના શું કરે છે? તો મોના ઇઝ વોચિંગ ટીવી. આઈ વિલ ગો ધેર બાય બસ. કેવી રીતે જશે? તો હાઉ વિલ યુ ગો ધેર? તો આન્સર આવશે બાય બસ. બરાબર, નેક્સ્ટ, કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ એક્સપ્રેશન ગિવન ઇન ધ બ્રેકેટ. સ્ટ્રેન્જર કહે છે, તો આન્સર આપે છે હાઉ અબાઉટ 2 કિલોમીટર. તો 2 કિલોમીટર એટલે ડિસ્ટન્સ, અને ડિસ્ટન્સમાં છે કેવો સવાલ પૂછાય ડિસ્ટન્સ માટે? તો હાઉ ફાર. તો આન્સર આવશે હાઉ ફાર ઓર આન્સર આવશે. બરાબર ને? પછી અહીંયા વુડ યુ હેલ્પ મી ટુ સોલ્વ ધીસ સમ પ્લીઝ? તો હા કાંટો ના પાડશે, તો શ્યોર, વાય નોટ. બરાબર, તો આમાં હાઉ ફાર અને આમાં શ્યોર, વાય નોટ. રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 50 વર્ડ્સ. તો સેવ એન્વાયરમેન્ટ પર આપેલું છે મિત્રો, તમે જોઈ લેજો. ઇટ ઇઝ વેરી મચ ટચી ટોપિક એન્ડ આપણે બધાએ આના વિશે અભ્યાસ કરવો જ જોઈએ. પરીક્ષામાં પૂછાઈ શકે તેવો અગત્યનો છે, અને પરીક્ષા માટે જ નહીં પણ આપણા જીવનમાં આવવા માટે પણ આનો અભ્યાસ કરવો જરૂરી છે. માય ફેવરેટ સ્પોર્ટ્સ પર્સન. ઓકે, વિશ્વના સામનાની વાત થયેલી છે અહીંયા. ઓકે, પછી ઈમેલ. રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ ટુ યોર ફ્રેન્ડ. ઓકે, ઇન્વાઇટિંગ હિમ ફોર યોર સિસ્ટર્સ વેડિંગ. તો કોને લખવાનું છે? ટુ anil.com, anil@gmail.com, અને સબ્જેક્ટ સિસ્ટર્સ વેડિંગ. તે પ્રમાણે તમારે લખી દેવાનું છે. કેવી રીતે? તો પહેલાં ડિયર અનિલ, એઝ યુ નો માય સિસ્ટર વિલ બી ગેટિંગ મેરીડ ઓન 16th May 2023. I am writing this mail to invite you for the wedding. The pre-wedding function will start from 14th May. ઓકે, આ પ્રમાણે આપણે લખવાનું છે. સો એન્ડ સો પ્લીઝ ડુ કમ, યોર લવિંગ ફ્રેન્ડ અભય. ઓકે, 7 અને 8 અને 9 ચેપ્ટર માટે જે પૂછાઈ શકે તે જોઈ લઈએ. વોટ પ્રિકોશન્સ ડઝ કુકી ટેક બિફોર ધ ફાઇનલ ટેક ઓફ? તો બિફોર ધ ફાઇનલ ટેક ઓફ કુકી checks the plane for leakage, loose and panel pumps. Next જોઈએ. What will happen if he pulls the cord? If he pulls the cord, the seat will be swept with a parachute will rocket 200 meters out of the aircraft in the less than a second. ઓકે, આ પેરેગ્રાફ માટે આપણે જોવાનું છે. With what did રેશમા prepare Mitra's bed? રેશમાએ મિત્રનો પેડ નથી બનાવ્યો, તો રેશમા પ્રિપેર્ડ મિત્રાસ બેડ વિથ ગ્રાસ. બરાબર, ગ્રાસ એટલે ઘાસ. બરાબર, વેર વોઝ મિત્રા? તો મિત્રા વોઝ નિયર ધ વોટર ટબ ઇન ધ બાથરૂમ. બરાબર ને? નેક્સ્ટ, હવે પોયમમાંથી ઘણા બધાને તકલીફ થાય છે, તો કેવી રીતે લખવાનું? રાઇટ ધ રાઇમિંગ વર્ડ જ્યારે પૂછાય તો આપણને ખબર છે મેક, લેક, ગ્રાસ, બાઝ, આ બધું લખી લેવાનું. બરાબર. નંબર 4, વોટ ડઝ ધ પોએટ એડવાઇઝ ઇફ યુ કાન્ટ બી ધ બુશ? જો તમે બુશ નહીં બની શકો, ઇફ યુ કાન્ટ બી ધ બુશ, ધ પોએટ એડવાઇઝ ટુ બી અ બીટ ઓફ ગ્રાસ. બરાબર. ઓકે, નેક્સ્ટ છીએ. અહીંયા આપેલું છે કે યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સ મિનિંગફુલી. તો ટુ અપ્રોચ અને હોસ્ટાઇલ, આ એક વાક્યમાં આવવું જોઈએ. તો આન્સર આપે છે ધ સોલ્જર વર વેરી કેરફુલ એઝ ધે વર અપ્રોચિંગ અ હોસ્ટાઇલ એનિમી એરિયા. બીજો સેમ છે, એક્સાઇટમેન્ટ અને ડિપાર્ચર. ધેર વોઝ અ લોટ ઓફ એક્સાઇટમેન્ટ એટ ધ ફર્સ્ટ ટાઈમ ઓફ ક્રિકેટ ટીમ ડિપાર્ચર ફોર ધ વર્લ્ડ કપ. ઓકે, આગળ જોઈએ. સેક્શન બીમાં હુ સેડ ટુ હુમ? આ વાક્ય કોણ કોને કહે છે? બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર ધ બોમ્બ ગોઝ ડાઉન. બ્રેકફાસ્ટ એટલે જે ખાધેલું તો ઉપર આવી જશે. બરાબર ને? તો વાક્ય ધીસ એનિમલ સેડ બાય કુકી ટુ ત્યાગી. કુકી કહે છે બંડલ ત્યાગીને. સી વી કેન રીડ ઓલ અબાઉટ ડક્સ ઇન ધીસ બુક. ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય અનુજ ટુ હર ફ્રેન્ડ. બરાબર. આગળ જોઈએ. આ પેસેજ જે છે આપેલું છે એમાંથી તમારે સવાલ જવાબ શોધીને લખવાનું છે. તો આખું વાંચી લેજો તમે. બરાબર. અમારી કયા કયા પ્રકારના સવાલ પૂછાઈ શકે તો આપણે જોઈ લઈએ.
વોટ ડીડ ધ લેપર્ડ ડુ, લેપર્ડ શું કરે છે, બરાબર. તો ધ લેપર્ડ એન્ટર રૂકમાસ દેવીઝ હાઉસ એન્ડ જમ્પ્ડ ઓન ધ ડોગ, બરાબર. એ પ્રમાણે સ્લીપિંગ ઇન ધ કોર્નર. ઓકે, નેક્સ્ટ જોઈએ. વાય ડીડ ICCN ગેવ એન એવોર્ડ ટુ હરીશ. ICCN gave an award to Harish for his extraordinary courage and presence of mind. ઓકે, આમાં આપણે જોવાનું છે, આ 3 શબ્દ મૂકવાનું છે. અહીંયા આન્સર આપેલા છે, પરીક્ષામાં તમને ખાલી જગ્યા આપશે. ધ ઇન્સિડન્ટ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 18 years of his is. It was turning point of his life. મોહન doubled his practice and rehearse. છેલ્લે આવશે એસ્પેક્ટ. ઓકે, અહીંયા આપેલું છે ટર્ન ધ ફોલોઈંગ કન્વર્ઝન ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. ફાધર અને મીતા વાત કરે છે. ફાધર આસ્ક મીતા વેર ધે વુડ ગો ફોર હોલિડે. મીતા કહે છે લેટ્સ ગો ફોર ગોવા. મીરા સજેસ્ટેડ ધેટ દે શુડ ગો ટુ ગોવા. હર્ષ કહે છે, હર્ષ ટોલ્ડ ફાધર ધેટ હી વોન્ટેડ ટુ ગો ટુ કાશ્મીર. ચેન્જ ધ ટેક્સેસ ઝોન આપણે જોવાનું છે. આઈ એમ અ ટીચર, ધીસ ઇઝ માય ક્લાસરૂમ. Mr. Dove is a teacher, this is his classroom. I like to teach my students, he likes to teach his students. I have collected many books from them, he has collected many books from them. Gender change કરવું ને. નેક્સ્ટ જોઈએ. કરેક્ટ અંડરલાઇન વર્ડ. Kiran is a healthy boy. Kiran is a healthy boy. He exercises regularly આવશે અહીંયા, બરાબર ને. ઓકે, રેગ્યુલરનું શું થશે, રેગ્યુલરલી આવશે. તે પ્રમાણે આપણે જોઈએ તો આ રોલના જગ્યાએ આવશે રોલ મોડલ. ઓકે, રીટા સેડ ધેટ હી વોઝ ઇલ, તો આમાં રિપોર્ટિંગ આવશે. કેન આઈ બોરો યોર પેન, તો આમાં રિક્વેસ્ટ આવશે, બરાબર. નેક્સ્ટ જોઈએ. યુ હેવ અ ટેસ્ટ ટુમારો, આવતીકાલે તમારો ટેસ્ટ છે, તો બેસ્ટ ઓફ લક આપણે કહીએ. તો આમાં ઇમોશનમાં શું આવશે, બેસ્ટ ઓફ લક. ધો રોહનભાઈ વોઝ વીક, રોહનભાઈ ભલે વીક હતા તો શું કર્યું, હી પ્લેડ ધ ફાઇનલ ગેમ. હવે બુક્સ, તો વોટ વર્ડથી જોવાનું, વોટથી છે આ આન્સર, વોટથી છે. બીજું 3 કિલોમીટર્સ છે તો હાઉ ફાર જોવાનું, તો હાઉ ફાર અહીંયા એ છે, બરાબર, એ આન્સર આવશે. મીરા શું કહે છે, પ્રિન્સિપલ કહે યસ પ્લીઝ કમ ઇન, તો મે આઈ કમ ઇન આમ પૂછશે તો જ પ્રિન્સિપલ આવ મે પ્લીઝ કમ ઇન આવશે, કેવું ને. રાજ કંઈ પૂછે છે, અંકિત કહે છે અપ યોન, બરાબર ને. તો સવાલ શું પૂછતો હશે તે આપણે જોવાનું છે. વોટ ડી ધ ટીચર, અ પોયમ છે અહીંયા, અ પોયમ. વોટ ડી ધ ટીચર ટીચ ટુડે, ટીચર આજે શું ભણાવ્યું, તો પોયમ, બરાબર ને. સેક્શન ઈમાં જે આપેલું છે, રાઇટ એન ઈમેલ ઇન 30 words ટુ યોર ગ્રેન્ડફાધર એટ, આ ઈમેલ આપેલી છે, તો આપણે ટુ હરીશ યાજ્ઞિક બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ. ડિયર ગ્રેન્ડફાધર, yesterday the annual prize distribution function was held in our school. I am happy to inform you that I have won the best student award this year. I was delighted, બરાબર ને. It was proud moment for mother and father. I am sure you must be happy and proud of my achievement. Your loving Sankita. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.